રાજપીપળાના ચિત્રાવાડી ગામના લોકોને બંધ પડેલી ફાટકના લીધે સમસ્યા ઊભી થાય છે। ફાટકના કારણે ચિત્રાવાડીથી રાજપીપળા જવા માટે 2 થી 3 કિલોમીટર ફરવું પડે છે। આ ઉપરાંત 450 વર્ષ જૂના હનુમાન મંદિરે જવા માટે પણ ફેરો થાય છે। મહત્વનું છે કે અંકલેશ્વરથી રાજપીપળા જતી ટ્રેન લગભગ 2 વર્ષથી બંધ છે। તો આ ફાટક ખોલી દેવામાં આવે તો ચિત્રાવાડી ગામ અને હનુમાનજીના દર્શને આવતા ભક્તોની સમસ્યા ઉકેલાય। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજોના સમયથી શરૂ થઈ હતી અને રસ્તો બંધ થયો હતો। બાદમાં પોઈચા જવાનો રસ્તો ખુલ્લો કરાતા ગરનાળું બનાવવામાં આવ્યું અને ચિત્રાવાડી ગામને નવો રસ્તો મળ્યો છે। જો કે તેમાં પણ 2 થી 3 કિલોમીટર ફરીને જવું પડે છે, પરંતુ હાલ કોઈ ટ્રેનની અવરજવર નથી, ત્યારે ગામ લોકોની માંગ છે કે ફાટક ખુલ્લું કરવામાં આવે। ફાટક બંધ કરવામાં આવેલ છે, એ ખરેખર ખોલી નાખે તો અહીંના ભક્તોને પણ આવવાનું એ થઈ શકે, સુટેબલ પડી શકે। અને અહીંયા આગળ ચિત્રાવાડી તેમજ બદામ તેમજ અન્ય ગામો જોડાયેલા છે અને તેમને પણ આ રીતના લાભ મળી શકે। અમે ચિત્રાવાડી ગામના છે। આ ફાટક બંધ છે તેથી અમારે ફરીને આવવું પડે છે। રેલવે બંધ છે જેથી આ ફાટક ખોલી નાખે તો અમારે અવર જવર જવાનું સહેલું પડે। ફાટક બંધ હોવાના કારણે પૈસા બી બગડે છે અને સમય પણ બગડે છે। રેલવે 2 વર્ષથી બંધ છે પણ હજુ હટાવી નથી। અમારી ચિત્રાવાડી ગામના લોકોએ આવવું હોય તો આ જ રસ્તો છે। અમારી માંગ છે કે આ ફાટક ખોલી નાખે તો અમને અહીંથી જવાનું સહેલું પડે। રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગે છે। વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવશે। આગામી 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું છે। તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે। ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગરમાં પ્રદર્શન કરશે। રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકો આંદોલનના માર્ગે છે અને આગામી 3 તારીખે તમામ પ્રી સ્કૂલ જે છે તે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પ્રી સ્કૂલ એસોસિએશનના સાગરભાઈ નાયક છે। સાગરભાઈ પાસેથી જાણીશું। સાગરભાઈ, 3 તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે, ખાસ કે પ્રી સ્કૂલ બંધ રાખવાનું આયોજન છે રાજ્યભરની। શું આયોજન છે, શું કહેશો? 3જી તારીખે અમે લોકો શાંતિ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે ગાંધીનગર રામકથા મેદાન પર, અને એ દિવસે આપણે 700 થી 1000 ગુજરાત રાજ્યની પ્રી સ્કૂલો એક થવાની છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે, જે અમારી વારંવાર માંગ હતી જે હજી સુધી પૂરી કરવામાં આવી નથી। સાથે સાથે અમે લોકોએ એ દિવસે ગુજરાત રાજ્યમાં તમામ પ્રી સ્કૂલોને બંધ કરવાનું એલાન પણ કર્યું છે। શું માંગણીઓ છે એના કારણે આપણે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું? સૌપ્રથમ અમારી પહેલી માંગ એ છે કે બીયુ જે કમર્શિયલ રેસિડેન્શિયલ અપનાવવું, બંનેમાંથી કોઈ બી હોય ચાલે, અને જ્યાં બીયુ નથી આવી શકતું ત્યાં 7 બાર યા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી પણ કામ ચલાવવું। બીજું ટ્રસ્ટ, જે ટ્રસ્ટનો મુદ્દો છે, નાની સ્કૂલો છે, 50, 60, 100 છોકરાઓવાળી સ્કૂલો છે, એમાં ટ્રસ્ટ બનાવવાનું કોઈ યોગદાન આવતું નથી, એટલું મોટું મહત્ત્વ આવતું નથી। અને એના પછી છે ભાડા કરાર, 15 વર્ષ લીઝ એગ્રીમેન્ટ, જે કોઈ બી રેન્ટેડ મકાન માલિકો કોઈ અમને કરી આપતા નથી। તો અમારી એવી માંગ છે કે બીયુ કોઈ પણ ચલાવો પ્લસ સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ચલાવો, ભાડા કરાર 11 મહિનાનું સિમ્પલ નોટરાઇઝ કરી દો અને ટ્રસ્ટના બદલે અમને નોર્મલ કંપની એક્ટના અંદર અમને નાખી દો। તો આ હતા સાગરભાઈ નાયક। અને જે પ્રકારે પ્રી સ્કૂલ એસોસિએશન જે છેલ્લા ઘણા સમયથી પોતાના જે પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે, શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહી છે, અને એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 3જી તારીખે તમામ જે પ્રી સ્કૂલ જે છે રાજ્યની, એ તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। ખાનગી હોટલ બહાર પાર્ક બાઇક અજાણ્યો શખ્સ લઈને નાસી છૂટ્યો, પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા।
સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થડે. કાળા કાચ, સફેદ મોડિફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી. સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ડિંડોલી વિસ્તારમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ. ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી. ઘટનાના સીસીટીવી વાયરલ થયા. પોલીસે શરૂ કરી તપાસ. અમરેલી સાવરકુંડલાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. ભાજપ નેતા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. સાવરકુંડલાના શહેરની મોટાભાગની બજારો બંધ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાવરકુંડલામાં ભાજપ મહામંત્રી પર હુમલો. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. BZ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો. BZ ગ્રુપે કરોડો રૂપિયાનો બૂચ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહાકૌભાંડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે. CID ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીને પકડી પાડ્યા. 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે. CID ક્રાઇમે વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો. તો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા 7 થી 18% વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉઘરાવતા. એજન્ટોને રોકાણ પર 5 થી 25% કમિશન આપતા. રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી. ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો. ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો. સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન, ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી. આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે 5 થી 25% અપાતું હતું. ત્યારે પોલીસે ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે અપીલ કરી છે. ઉત્તર ગુજરાતના લોકોને 6,000 કરોડનું બૂચ મારનાર મહાઠગ શ્રી 420 ભૂપેન્દ્ર ઝાલાની લાઇફસ્ટાઇલ ફિલ્મી સિતારાઓને પણ ટક્કર મારી એવી છે. ઉત્તર ગુજરાતના લોકોને કરોડોનું બૂચ મારનારા ભૂપેન્દ્ર ઝાલાએ આખા ગુજરાતમાં પોતાની જાળ પાથરી હતી. સાબરકાંઠાથી લઈ અમરેલી સુધી તેની ઓફિસ હતી. BZ ગ્રુપે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી. એટલું જ નહીં, BZ બ્રાન્ડના ટીવી, AC, વોશિંગ મશીન પણ વેચતા હતા. રોકાણકારોને 3 થી 36% સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો. લોકોના પૈસા તે તાકતદીન ના કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે. એકા ડબલની સ્કીમ આપનાર, રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ. આલિશાન બંગલામાં મોંઘી દાટ 3 લક્ઝરી ગાડીઓ